નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી જ ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કર્યો છે, જેવી બીજી ઘટના સામે આવી. મળતી માહિતી મુજબ નેશન્સ સ્કૂલનો એક વિદ્યાર્થી જ્યારે શાળાની બહાર હતો ત્યારે અચાનક જ કેટલાક યુવકોએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હોય તેમ વિદ્યાર્થીને નિશાન બનાવ્યો હતો. હુમલા પાછળનું પ્રાથમિક કારણ જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે. અગાઉ થયેલી કોઈ ઝઘડા કે તકરારના કારણે તેનું વેર વાળવા માટે આ યુવકોએ શાળાના સમય દરમિયાન જ હુમલો કરવાની હિંમત કરી હતી. વિદ્યાર્થીને માથામાં હાથમાં પહેરવાનું કડું મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ખાટલોડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી આરોપીની ઓળખ થઈ શકે. હુમલા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ધોળા દિવસે શાળાના દરવાજે જ વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવી લાગણી જન્મી રહી છે. શાળાઓની બહાર આવા તત્વોનો ત્રાસ વધવો એક ગંભીર બાબત છે. વાલીઓની માંગ છે કે શાળાઓ છૂટતી વખતે અને શરૂ થતી વખતે પોલીસ સતત પેટ્રોલિંગ હોવું જોઈએ. આ કિસ્સો એ પણ યાદ અપાવે છે કે નાની ઉંમરે વધતી જતી આક્રમકતા અને અદાવત ગંભીર ગુનાઓ તરફ દોરી જાય છે. હાલમાં પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની ધરપકડ માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યા પછી બહારના ભાગમાં અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું નેશનલ સ્કૂલના સંચાલકની ટેલિફોનિક જે છે એ પૂછતાછ કરતા માહિતી મળેલી છે. અત્યારે પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનો જે ઇજાગ્રસ્ત છે તેને સત્વરે નજીકની હોસ્પિટલમાં એને સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવેલી છે અને વધુમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પરીક્ષા આપ્યા પછી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમારી સ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં આગળ અંદરો અંદર કોઈક બાબતની અંદર ઝઘડ્યા. એમાંના કોઈક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એક વિદ્યાર્થીના માથામાં કડું માર્યું. એમાં મામૂલી જે એને થઈ છે એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવડાવ્યું, એને સારવાર કરાવડાવી, એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને પક્ષો ને બોલાવી અને ઠપકો આપ્યો છે. અમે ના, એ વિદ્યાર્થીઓએ કોઈ ખુલાસો કર્યો નથી કઈ બાબતની અંદર. સામાન્ય એકબીજાને ધક્કા મૂકી કરવા બાબતમાં